દક્ષિણ અમેરિકાનો દેશ ચીલી પણ ઇતિહાસના પાના પર લોહીથી લખાયેલી એક લડાઈનો સાક્ષી બન્યો. વાત શરૂ થાય છે 1970થી. ચીલીમાં સાલ્વાડોર આયન્દે લોકશાહી ઢબે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેઓ સમાજવાદી વિચારધારા ધરાવતા હતા. સત્તા પર આવતા તેમણે મોટા ફેરફારો કર્યા. ખાસ કરીને તાંબાની ખાણો જે અમેરિકન કંપનીઓના હાથમાં હતી તેનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. ગરીબો માટે સામાજિક સુધારા શરૂ કર્યા. આ બધું અમેરિકાને ખટકી રહ્યું હતું. એ જમાનો કોલ્ડ વોરનો હતો. અમેરિકાને ડર હતો કે લેટિન અમેરિકામાં સામ્યવાદ પગપેસારો કરી રહ્યો છે, એટલે CIA સક્રિય થઈ ગઈ. 1970થી 1973 વચ્ચે આશરે $80 લાખ ખર્ચવામાં આવ્યા. આ રૂપિયા વિરોધ પક્ષોને મજબૂત કરવા માટે અને આયન્દે વિરુદ્ધ મીડિયા કેમ્પેઇન ચલાવવા માટે વપરાયા. આંતરિક રીતે સેનાને પણ ઉશ્કેરવામાં આવી રહી હતી, જેના પછી 11 સપ્ટેમ્બર 1973ની એક કાળી સવાર આવી. સેનાએ બળવો કર્યો, રસ્તાઓ પર ટેન્કો ઉતરી આવી, આકાશમાંથી ફાઇટર જેટ્સે રાષ્ટ્રપતિ ભવન પર બોમ્બમારો કર્યો. આ લોહિયાળ સંઘર્ષમાં આયન્દેનું મૃત્યુ થયું. મોટાભાગના અહેવાલો મુજબ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. લોકશાહીનો અંત આવ્યો અને સરમુખત્યાર શરૂ થઈ. આ શાસન 1990 સુધી એટલે કે પૂરા 17 વર્ષ ચાલ્યું. આ સમયગાળો અત્યંત ભયાનક હતો. હજારો લોકોની હત્યા કરવામાં આવી, હજારો લોકો લાપતા થયા. આ સત્તા પલટાના દિવસે અમેરિકાની સીધી ભૂમિકા કેટલી હતી એ આજે પણ ચર્ચાનો વિષય છે. પણ એટલું ચોક્કસ છે કે અમેરિકાએ એવા સંજોગો ઊભા કર્યા જેનાથી આયન્દેની સરકાર નબળી પડી અને સેનાના બળવા માટે રસ્તો સાફ થઈ ગયો.